તાર રેટા ના ફોન થઈ ગયો આ કેમ કરા તો પડી ગયો કોને ખબર હા કઈ ખબર નહીં કઈ નાન દે નહીં તમારે આમ લેવાય તો કઈ હારો નતો કઈ બહુ કાઈ તે પરાણે તો આપણે તો ફેમિલી ભાઈ અડધે હું આટો મારવા જાય અડધે પાછા વળી જાય કારણ કે ભાઈ આ ખૂતે બહુ હવે શું કાર હલો યુટ્યુબ ફેમિલી ફરીવાર એક ના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય મા મોગલ, બાપા સીતારામ, હર હર મહાદેવ. તો આપણે તો ભાઈ અત્યારે મસ્ત મજા નાય તો ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે કાલ વ્યા છે આપણે મિની વાડી એટલે કે આપણે બકાલું કરીને ચોળન બળ મસ્ત ઉગી ગયું છે. પીંડા તો કંટ્રોલ ને ફૂલ આવી ગયું. આપણે ભાઈ મસ્ત મજાની નાની વાડી છે આપણે. આ નાની વાડી છે આપણે, મોટી વાડી છે કે ભાઈ આપણે ચા પાણી પી લે, ચા પાણી પીને પછી જવું છે કારણ કે આપણે ભાઈ વાવ્યો તો આટો મારો જ્યાં નથી અમે જો મોર બેઠા. ચાલો ભાઈ પહેલાં આપણે ચા પાણી પી આવી. આપણે તો ભાઈ ચા તો છે ને જે બને પણ આપણે કે કાલે વેચવાનું છે માથે પાણો કેવું પડ્યું આટલું આ નહોતું ગાડીના પાર્કિંગમાં પડી હોય તો છોકરાએ ગમે એને કાંઈક ઓલું કર્યું છે. આમાં ત્યાં ગાડી વેચીને ઉપર રહે ને પાણીની દિવાલ કરે છે એટલે માથે કદાચ પીડે છે. બહાર ચા બનાવે ચા બનાવું ને થોડીક વાર ચા પાકી ગઈ હું ભકી ગયો વેલા આપણે જવાનું હતું વાડી આટા મારે એટલે વહેલા હારી શું બનાવે છે બા? આપણે મધે કડા રેડ પીએ ગવાતા ઠીક કડા હવા માણે કવા કરશે ને પછી બધા પત્તાથી વેચે બધા લાગવાનું એવું હોય ઠીક મધે ગવાતા. આપણે ભાઈ ટાઈમ હશે તો જાઓ નકર તો મારા પપ્પાની રાહ છે પણ પપ્પા ચાલો આપણે ચા બને ત્યાં સુધી ઘડીક વાર મારી ગામમાં આટા આપે નાની એવી વાડીમાં. આ ફૂલ કે આ ફૂલ બહુ મસ્ત કારણ કે અહીં ગાય ગળક તો આ ખાઈ એટલે એટલું બધું વધતું નથી. આ જો વેલની કોડે બધી કમળ જ લાગે. દાડમના દોઢ વાગ્યો કેટલા બધા આવી ગયા. ચાલો ભાઈ આપણે ચા એ પાકી ગયો તો આપણે જો ભાઈ ચા પાણી પીને પોગી ગયા છે અત્યારે વાડી. આપણે મસ્ત મજાની બાજરી બધી નીહરી બધી લાઈન એનું નીહરી ગઈ. ભીનું એટલે ખાય છે ખૂતે. હવે તે દી કંઈક વાડીનો લુક અલગ હતો ને અત્યારમાં કંઈક અલગ હતો. આ જો તમે કેવું લાગે આમ ગાર્ડન હોય એવું લાગે તો કારણ કે એમાં હોય છે કે દર વર્ષે સિંગત હોય એમાં કારણ કે બીજું કાંઈ એમાં થાય નહીં. તો આપણે તો ફેમિલી ભાઈ અડધે હું આટો મારવા જાય અડધે પાછા વળી જાય કારણ કે ભાઈ આ ખૂતે બહુ. હવે શું કારખાને જવાનું પાછું મોડું થાય એટલે મેં ચાલો ફટાફટ ભાજીને આપણે બાજરી આવી તો ભાઈ મસ્તી રૂકી ગઈ. હવે આ કે બધું વરાપી જાય કે એટલે બધું નીંદવું થાય ને આ તરોડી કેટલી થઈ જાય. ચાલો ભાઈ આપણે જાય ફટાફટ પહેલાં ઘરે જવું, ઘરે જઈને પછી આવું કારખાને. એટલે આપણે મારો ફોન હે કે ચાર્જિંગમાં પીડ્યો હોય ને સવારમાં આપણે કાંઈ સાઈડમાં રાખો આ ફોન તો કંઈ હેઠો પીડ્યો કે ખૂણો તૂટી જાય. ગ્લાસમાં લો ગ્લાસ છે કે મેં ઉખડી નાખ્યું કારણ કે લાદીમાં હેઠો પીડ્યો છે કે સર્વી નહીં થતા હું થઈ જ જઈશ મારા ફોનને. કાંઈ ન થતું ગયો ફોન. આ ફોન તો આપણો ભાઈ ફેર. ચાલો બાપા સારદી બંને રીટા બંને ચાર થઈ જાય તો પછી આપણે ભાજી કારખાને અને કાને તો હે કે રીપર માપવો તો રીટા બંને ટિફિન આમ કંઈક અલગ પડે ને અલગ કાંઈ નહીં સેવડો ખેતી ખાવી ગયો છે ખાઈ રહી છે બપોર મજા આવે. ઈવડા ટિફિન કરી લીધું આપણે તો આપણે હાથે ટિફિન કરવું તો કાંઈ પીડ્યું આમ એક કોઈ મેચ દીધું કાંઈ.
ટિફિન ને ભરાઈ ગયો અને રીટાબેન તો હતા રીટાબેન આ ફોન થઈ ગયો લો આ કેમ કરતા તો ને પડી ગયો કોને ખબર હા કઈ ખબર નહીં કઈ નાન દે નહીં તમારે આમ લેવાય તો કઈ સારો નતો કઈ બહુ કાંઈ તે નહીં, પરાણે હાલતો કાઈ નહીં હો સારું હતું આય તોડ ને આ તો હતું તે આ તૂટ આ નહોતું લગભગ આ તૂટી ગયો હા વધારે કરો કે ફોન ના નહીં ઘા નહીં પણ આમ તૂટી ગયો તો હાથ શું તો નહીં પડે અમારે બે વર્ષ છે તો ડાઘ છે તે એમ આમ ખબર જ નહીં રે પણ કેવા પડી જાય કેમ ન હોય ફોન હાથમાં પડી દે ખબર ન હોય હાથમાં લઈ આવવાનું હું તો અંતિ બે ફોન હોય તે એક ફોન હે કે ભાઈ મારે બે ફોન સાઈડમાં પડ્યો તે આ ફોન કેવા પડી જાય કાંઈ ખબર નહીં રહી કારણ કે આપણે કાં તો ક્યાંક જ યુઝ કરી દે આપણે એટલા બધા કાંઈ વાપરતા નહીં ક્યારેક આમાં ચાર્જિંગનો ને પ્રોબ્લેમ હોય કે તો આને સ્વિચ ઓફ ને ખોલ કાને આપણે કાંઈ વાપરીને આમાં સિમ કરતો પણ આપણે ખાલી હોટસ્પોટ ને પકડાનું હોય એવા આપણે આને ખાલી યુઝ કરતા હાલો એ ટાઈમે તાર થઈ જાય હાલો ભાઈ તારે છે ભાગો છે હાલો તમારા ફૂડલા આવી જાય મસ્તી મને હંડા કરતા ઓલા લાગે કે મસ્ત લાગે તો મિની ગુલાબ લાગે અને નવા આવ્યા મસ્ત વેલી છે બર પર આખું ગોલું ભર્યું એ હારી વેલની ઘડે હાલે આ હે કે ગાય ખાઈ જાય પણ એને કાપવું પડે તો દાડું રહે નકર આમ હેરલી ઘરે ઉછું લીધે આવે ને દાડું નહીં એને કાપ્યું તી એ નહીં પણ ઓલું હે કે આ વધારે ગાય ખાઈ જાય એ વધવા જ નહીં દેતી પછી આપણે એમ ન કહેવાય ને એમ કહેવાય કે કાચું એમ કારણ કે હે કે ભાઈ ગાય અંદર ગળે કે એટલે પેલું તી ઝાડું ખાય ગારી હા કેટલું મસ્તીનું કોયડું હોય એટલું મોટો થઈ ગયો ખાય છે ચાલો ભાઈ કારખાના ચાલો ભાઈ આપણે ભાઈ કારખાના તો ફેમિલી આપણે તો ભાઈ કારખાનાથી વ્યવસ્થિત કરે બાય તો મસ્ત મજાનું રાંધી તો નાખ્યું છે બની ગયું બા ખાવાનું રોટલાનું શાક આપણું થઈ ગયું ગોવા ટમેટા આપણે હારું સેવ ટમેટા તો હવે આપણે થોડાક દીમાં જવાના છીએ ફરવા કોને આવું સાર ભાવું આ મોગલતા હોય ને કસ કારણ કે ભાઈ આપણે જવાનું છે આપણે નાની ટ્રીપ મારે આપણે કેટલા સમયથી ભાઈ જ્યાં નથી બહાર એટલે આટલે તો હે કે 2-3 દિવસ સુધી આવું જ નહીં અમારે રીટાબેન આવું છે પણ મોગલધામ કસ કબરાવ કોણ જાવ તમે હા બધા થઈ જતી આજ જ થી હા જે માં મંગળ દિવસે કોણ લઈ આવો કારણ કે ભાઈ આપણે એક અચાનક ટ્રીપ ગોઠવી નાખી કદાચ ઈ આજ જાવ ને કાલે તો મને ખબર નથી ફાઇનલ પણ લગભગ તો આજ જ નિયર નેક્સ્ટ બ્લોગ આવશે આપણે આવી રહ્યા બધા કારણ કે આપણે ઘણા દિવસ 3 થી 4 દિવસ જવાને સ્પેશિયલ ફરવાનું માતાજીના સ્પેશિયલ દર્શન કરવા તો હાલો ભાઈ આપણે જમવાનું થઈ ગયું તો પહેલાં જમી લઈ તો ફેમિલી આપણે તો ભાઈ જમી લીધું ને હે ને આપણે જમવા પછી ને રીટાબેન હતું એને હાર દાણા ખારા કરે જો એવું નહીં મેં બાને કીધું બા ભૂલી જા મને ખાવાનું છે બને નાખ તારે લીલા હોય તો વધારે હેક નાખું નહીં ભાઈ આપણે નથી લીધા હારા તો ફેમિલી આપણે છે ને વિડીયોને એડિટિંગ કરી નથી કારણ કે અત્યારમાં બધું પેકિંગ ને એવું કરવાનું તો અત્યારમાં વિડીયો અપલોડ કરી દે એટલે એક એક્સ્ટ્રા હોય એટલે વાંધો ના હોય કદાચ એવી જગ્યા હોય તો નેટવર્ક નહીં આવતું હોય તો બસ આ વિડીયો આપણે પૂરો કરી વિડીયો ગમે વિડીયો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં